મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમે બજેટની અંદર બેસ્ટ પ્લાયવુડમાંથી બનેલો બેડરૂમ સેટ લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે એક એવો બેડરૂમ સેટ જોવાના છીએ જે 65,000 એટલે કે 65,000 રૂપિયાની અંદર કમ્પ્લીટ થાય છે। એની અંદર શું આવે છે શરૂઆતમાં હું તમને બતાવી દઉં। પ્લાયવુડમાંથી બનેલો બેડ, ગાદલું એ પણ બ્રાન્ડેડ કંપનીનું, સાથે સાથે વોર્ડરોબ એટલે કે કબાટ, ટીપાઈ, 2 ચેર, ઓર્થો ચેર પ્લાસ્ટિકની અને 2 પિલ્લો, આટલી વસ્તુ 65,000 માં આવે છે। અને આની અંદર મિત્રો જો તમે આ 3 ડોરના કબાટની જગ્યાએ 4 ડોર કબાટ કરવા માંગતા હોય તો એની પ્રાઇઝિંગ છે 75,000 રૂપિયા, એટલે કે બજેટની અંદર બેસ્ટ ફર્નિચર મળવાનું છે। હવે મિત્રો આપણે સેપરેટલી દરેક પ્રોડક્ટ જોઈએ। મિત્રો આ છે 6 બાય 5 ફૂટની સાઇઝનો બેડ। આની અંદર 15 mm પ્લાયવુડ યુઝ કરેલું છે। સૌથી પહેલા એનો તમે લુક જોશો ને તો ઉપર શાઇનિંગ વાળો લુક દેખાવાનો છે, કારણ કે આની ઉપર મિત્રો ગ્લોસી મટીરિયલ યુઝ કરેલું એટલે કે ગ્લોસી લેમિનેટ્સ યુઝ કરેલું છે। થોડુંક નજીકથી બતાવો તો વધારે આઈડિયા આવશે। જો આ રીતના આખું ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે બનાવેલો છે અને ફરતી કોર આ ટાઈપની 36 mm ની પટ્ટી આપેલી છે પ્લાયવુડની, જેને કારણે પ્રોપર મજબૂતાઈ મળે। અને ખાસ વાત અહીંયા જો રાઉન્ડ બનાવેલા છે, બહારની સાઈડ રાઉન્ડ છે એટલે ગાદલું તો સ્ક્વેર આવશે પરંતુ અહીંયા રાઉન્ડ છે, જેને કારણે આ ધાર છે એ વાગે નહીં, એટલા માટે ખાસ। હવે મિત્રો હેડબોર્ડ જોઈએ તો હેડબોર્ડ જુઓ, બેક સાઈડની અંદર અહીંયા રેક્ઝિન આપેલું છે અને ક્વોલિટી ફોમ પણ યુઝ કરેલું છે, જુઓ આ પ્રકારનું છે। અને આમાં પણ અલગ ટાઈપની ક્વિલ્ટિંગની ડિઝાઇન બનાવેલી છે, જુઓ આ ટાઈપની પેટર્ન બનાવેલી છે, લુકમાં એટ્રેક્ટિવ લાગે। અહીંયા રોઝ ગોલ્ડ લુક આપેલો છે। હવે મિત્રો આપણે હેડબોર્ડની હાઇટ જોઈએ, કારણ કે આની હાઇટ છે ખાસી આપેલી છે, જુઓ ઓલમોસ્ટ મિત્રો 43.5 ઇંચની હાઇટ છે। નોર્મલી આપણે જોતા હોય ને તો 38 ઇંચની આસપાસ તમને જોવા મળે, પરંતુ આમાં ખાસી એવી હાઇટ આપી દીધી છે। અને બીજી ખાસ વાત મિત્રો, બેક સાઈડની અંદર અહીંયા બેક સાઈડમાં બતાવજો, બેક સાઈડની અંદર પેક આવે છે આખો બેડ। જો સામાન્ય રીતના અહીંયા છે ને નકર ખાચા આપેલા હોય, એમણે આ પેક કરેલું ન હોય, પરંતુ અહીંયા પેક છે તો આની અંદર પણ કોઈ જીવજંતુઓ કે ડસ્ટ પાર્ટિકલ્સ જવાના નથી। અને આની અંદર જે સ્પેસ આપેલી છે એ પણ ખાસ છે, જો આ રીતના ઓપન થશે, ઇનસાઇડ સ્પેસ તમે જુઓ, આની અંદર ઘણો બધો સામાન સમાઈ જવાનો છે। અને ગેલ્વેનાઇઝના મિત્રો અહીંયા સપોર્ટ આપી દીધા છે, તો મજબૂતાઈ પણ પ્રોપર મળવાની છે, તો વધારાનો સામાન છે એ આમાં આરામથી રહી જવાનો છે। બેક સાઈડથી પણ આ રીતના તમે આને ઓપન કરી શકો છો, જો અહીંયા પણ ખાસી એવી સ્પેસ મળે છે ઇનસાઇડ આપણે જોઈએ તો। અને આ ફોલ્ડિંગ જ છે મિત્રો, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આને ટ્રાન્સફર કરવાનું હોય બેડને તો પણ ટ્રાન્સફર કરી શકો છો। નટબોલ ઉપર જ હોય છે જે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ। અને મિત્રો આમાં ડબલ પ્લાયવુડ યુઝ કરેલું છે, જુઓ લુકની અંદર અહીંયા તમને દેખાશે। અને મિત્રો ફ્રન્ટ સાઈડ જ નહીં પરંતુ સાઈડમાં પણ તમને ડબલ પ્લાયવુડ જોવા મળી જવાનું છે, જુઓ આ ટાઈપની આખી પેટર્ન બનાવેલી છે લુક વાઇઝ। અને મિત્રો આ બેડની સાથે બ્રાન્ડેડ કંપનીનું 5 ઇંચનું ફોમનું ગાદલું પણ આવે છે, 5 ઇંચનું ફોમનું ગાદલું। મિત્રો આ તો બેડ। હવે આપણે કબાટ જોઈએ, જો સૌથી પહેલા આપણે 3 ડોર કબાટ જોઈ લઈએ। જો આ ટાઈપનો 3 ડોર કબાટ છે, આ પણ ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન સાથે છે, બેડનો જેવો લુક છે એની સાથે સેમ મેચિંગ છે। પેલધાર વાળો ગ્લાસ આપેલો છે અને આ જે હેન્ડલ છે મિત્રો એ પણ પાવડર કોટિંગ વાળા છે અને ડબલ લોક સિસ્ટમ આપેલી છે, લોક પણ છે। મિત્રો ઇનસાઇડ સ્પેસ જોઈએ તો જુઓ આમાં પણ ખાસી એવી સ્પેસ મળે છે, ખાના પણ ઝાઝા આપેલા છે અને નીચેની બાજુ 2 ડ્રોવર આપેલા છે આ ટાઈપના। સાઈડમાં મિત્રો હવે જોઈએ તો અહીંયા પણ લોક સિસ્ટમ, પાવડર કોટિંગ વાળા હેન્ડલ અને ઇનસાઇડ મિત્રો એક તેજુરી આપેલી છે, આ પ્રકારની તેજુરીની ઊંડાઈ પણ ખાસી એવી મળે છે અને આ એક ડ્રોવર આવી જાય છે। આની મિત્રો આપણે ઊંડાઈ જોઈએ ને એપ્રોક્સ તો માપીને જ હું તમને બતાવું કેટલી ઊંડાઈ થાય છે, ઓલમોસ્ટ 17 થી 17.5 ઇંચ જેવી ઊંડાઈ આપને મળે છે। અને નીચેની બાજુ 2 મોટા ખાના આપી દીધા છે અને મિત્રો ઉપરની બાજુ અહીંયા હેંગર આપી દીધા છે, તો કપડાં કે બધું ટીંગાડવું હોય તો તમે અહીંયા ટીંગાડી શકો છો। આની મિત્રો સાઈઝ જોઈએ ને તો 6.25 બાય 4.5 ફૂટની સાઈઝ છે। નોર્મલી માર્કેટની અંદર 6 બાય 4 ફૂટની આસપાસ મળતો હોય, પરંતુ આ 3 ડોરની અંદર મોટી સાઈઝનો કબાટ છે। અને બહારની ઊંડાઈ જોઈએ ને મિત્રો તો નિયર અબાઉટ તમને 19.75 ઇંચની મળે છે, એટલે આ પણ ખાસી એવી છે। મિત્રો આ છે 4 ડોરનો કબાટ, આની સાઈઝ જોઈએ તો 6.25 બાય 6 ફૂટની છે। લુકમાં જોઈએ તો ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન છે, પરંતુ મોટી સાઈઝનો કબાટ છે। આની અંદર પણ મિત્રો જુઓ તમને બંને ડોરની અંદર લોક સિસ્ટમ આપી દીધી છે
અને બંને ડોરની અંદર પાવડર કોટિંગ વાળા એટ્રેક્ટિવ હેન્ડલ આપી દીધા છે. પણ આની ખાસિયત એ છે કે આને આપણે ઓપન કરીએ એટલે અંદરની બાજુ તમને ડ્રેસિંગ જોવા મળે છે. જો અંદર અહીંયા ડ્રેસિંગ આવી જાય છે અરીસાવાળું આખું. આને આપણે ઓપન કરીએ એટલે ઇનસાઇડ તમને જુઓ ખાના જોવા મળશે. 4 ખાના આપી દીધા છે અને નીચેની બાજુ મિત્રો અહીંયા ડ્રોવર આપી દીધા છે. તો એક્સ્ટ્રા તમારે ડ્રેસિંગ ટેબલ લેવાની જરૂર ન પડે આ ટાઈપનો કબાટ હોય તો. સાઈડમાં પણ ખાના છે. હવે બીજા બંને ડોર ઓપન કરીને ચેક કરીએ. જો આની અંદર મિત્રો સેમ તેજુરી આવી જાય છે લોક સિસ્ટમ સાથે. અને એક ડ્રોવર આવી જાય છે. ઉપરની બાજુ સેમ હેંગર પણ આપેલા છે કપડા હેંગ કરવા માટે. નીચેની બાજુ મેં મોટા ખાના આપેલા છે. તો મિત્રો આ હતો 4 ડોરનો કબાટ. મિત્રો ત્યારબાદ આવે છે 2.5 બાય 1.5 ફૂટની ટીપાઈ એટલે કે સેન્ટર ટેબલ. જો આ પ્રકારનું છે. આમાં પણ તમને રાઉન્ડ થીમ દેખાશે. જુઓ અહીંયા કોઈ શાર્પ કોર્નર નથી કે બચ્ચાઓ વગેરે રમતા હોય તો વાગી જાય. આગળની બાજુ 2 ડ્રોવર આવી જાય છે અને ડ્રોવર પણ ચેનલ વાળા છે. જો સાઈડમાં તમને ચેનલ દેખાશે અને ડેપ્થ પણ ખાસી મળે છે. તો મિત્રો આ હતી ટીપાઈ. હવે આની સાથે મિત્રો 2 ચેર આવે છે. આ પ્રકારની ચેર છે. જો આ ઓર્થો ચેર છે, પ્લાસ્ટિકની ચેર છે ઓર્થો. પાછળની બાજુ જો ઓર્થો ટાઈપની આખી ડિઝાઇન આપેલી છે. તો આ બેડરૂમ સેટની અંદર 2 પ્લાસ્ટિકની ચેર પણ આવવાની છે અને સાથે સાથે મિત્રો 2 ફાઈબરના ઓશિકા. આ પ્રકારના ઓશિકા પણ આ બેડરૂમ સેટની અંદર આવે છે. તો મિત્રો આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ આપને આઈડિયો આવે કે આ બધી વસ્તુઓ તમે નોર્મલી બનાવવા જાવ ને તો આનો ચાર્જિસ ઘણો બધો વધી જતો હોય છે. પરંતુ અહીંયા જે તમને જે પ્રાઇઝિંગ ઉપર મળે છે એ આમ જોઈએ તો મેન્યુફેક્ચરર પાસેથી ડાયરેક્ટ તમને મળવાનું છે. તો વચ્ચેના જે ચાર્જિસ કે અથવા જે કમિશન્સ લાગતા હોય એ લાગતા નથી. એ જ રીઝન છે કે આ પ્રાઇઝની અંદર આ ટાઈપની પ્રોડક્ટ તમને મળે છે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી તમારી ઘરે આવવાની છે આ પ્રોડક્ટ અને બહુ રિઝનેબલ પ્રાઇઝની અંદર છે. સાથે સાથે આ દરેક વસ્તુ મિત્રો ભૂસાની કે એની નથી. આ બધી પ્લાયવુડ એટલે કે ક્વોલિટી પ્લાયવુડમાંથી બનેલી છે અને 15 mm પ્લાયવુડ યુઝ કરેલું છે. તો તમને લાઈફ પણ આની પ્રોપર મળવાની છે. આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર મિત્રો મેં નંબર 1 આપી દીધો છે. તમારે આની ઇન્ક્વાયરી કરવી હોય તો તમે કરી શકો છો. આ પ્રોડક્ટ રાજકોટ અથવા ઓલ ગુજરાતની અંદર સપ્લાય તમને મળવાની છે. રાજકોટમાં તમે રહેતા હોય અથવા ઓલ ગુજરાત ક્યાંય પણ રહેતા હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો.